એ જયું મને 5000 રૂપિયા આપો ને મારે હાડી લેવી છે. 5000 રૂપિયા તો હું હમણાં આપી દઉં, પણ પેલા મારી યાર ગેમ રમવી પડશે તારે. ગેમ? હા, હું તને 3 સવાલ પૂછીશ, એનો સાચો જવાબ મળ્યો તો તને પૈસા મળી જાય. સારું, પૂછો તારે. દિલ્હીના મુખ્યમંત્રી? અરવિંદ કેજરીવાલ. વાહ, સરસ. પછી ભારતના વડાપ્રધાન? નરેન્દ્રભાઈ મોદી. વાહ વાહ, શું વાત છે. પછી મારા પાકીટમાંથી પૈસા લીધા ઈ મેં મારા પાકીટમાં નાખ્યા, સવારે જ લીધા. હા, લાવો લાવો, હાલો તઈ. ચોરી કરવામાં તો પહેલો નંબર છે. જયું, બધાયના હસબન્ડ છે ને એની ઘરવાળીનું નામ કેવું સરસ સેવ કરતા હોય. આજે તો મારે જાણવું છે કે તમે મારું નામ કયા નંબરથી સેવ કર્યું છે નામથી. એટલે ભાઈ મેં તારું નામ છે ને ક્યુટી ના નામે જ સેવ કરેલ છે. એમ? હા. મને વિશ્વાસ નથી આવતો, રહ્યો હું ચેક કરવા દે, મને હું ફોન કરું તમારા નંબર ઉપર. હા ભાઈ, વિશ્વાસ વગરની છે. હાલો રિંગ જાય, લાવો તમારો ફોન લાવો. હાલો, પણ ક્યુટી જ લખ્યું છે હવે ભાઈ. ના ના ના, તમે ફોન લાવો, હાલો મારે જોવું છે તમે કેવું ક્યુટી લખ્યું છે. આ ક્યુટી લખ્યું છે? હે ક્યુટી લખ્યું છે? આ તમે ક્યુટી તો લખ્યું હે, હું હે આ કુત્તી લખ્યું છે તમે? તને ખબર તો છે મારી અંગ્રેજી ખરાબ છે. હવે ક્યુટી કુત્તી હું ફેર પડે? આ કાઈ ફેર ન પડે એમ ને? હા, હવે સુધાર નાખીશ હવે. ફેરવો હાલો અત્યારે જ. હા ભાઈ, આ ફેરવી નાખું. કુત્તી થી સેવ કર્યું. વાહ. એ જાડી, હું ઉચલ કઢી જેવું મોઢું લઈને બેઠી હો. આ તો બે તે ને અત્યાર સુધી તમારા ઘરના એ મારા હાટું શું કર્યું? જાડી, મારા પરિવારે તને આધાર કાર્ડ માં ચડાવી, રેશન કાર્ડ માં તારું નામ ચડાવ્યું, ઈ બધું મૂક ને. તારા ઘર વાળા તારા હાટું શું કર્યું તને ખબર છે? હું? આધાર કાર્ડ માં તારું નામ કાઢી નાખ્યું હે, રેશન કાર્ડ માંથી નહીં તારું નામ કાઢી નાખ્યું હે. ચૂપ રહ્યો હો, જો આ વાત છે ને ખોટી નીકળી તો તમારો વાત છે. જો હમણાં હું પૂછીને આવું છું. જો આજા પૂછ્યાય. હારું તે જાડી, હું શાકભાજી લઈ આવું. હા, કાઈ વાંધો નહીં, શાકભાજી ભલે લેવા જાવ, પણ છે ને તમે જોઈને શાકભાજી લાવજો હો. તમને આ બધા છેતરી જાય છે. આમ તમે હળેલા લઈ આવો છો, ભીંડા, રંગાઈ ગયેલી દૂધી, લીંગડા હળી ગયેલા, ટમેટા હોય પોચાયેલા, અને હે ને શાક લેવા જાવ ને તો શાકભાજીમાં ધ્યાન દેવાય, આમ બાજુમાં બૈરા સામું ન ધ્યાન દેવાય. જાડી, છેતરવાની શરૂઆત તો તારા બાપાએ કરી હતી. 3 વખત જોવા આવ્યો તો તને, મર્સિડીઝ ની જગ્યાએ ડમ્પર ભટકાડી દીધો. તમે એને મારી સામું જીવા જોડી કરો માં, સાનમાના શાકભાજી લઈ આવો, ખાવું હોય તો, નકર ખાવાનું નહીં મળે બપોરે. જાવ. જાવું પડશે ને, ક્યાં જાવ? અઈ જયું, મારા 2-3 ફોટા પાડી દો ને. હા તે હારું, ગાડી પાસે ઊભી રહી જા. ઓય, ક્યાં જાસ? આ ગાડી પાસે હું ફોટા પડાવવા જાઉં છું. કેમ? અરે ઈ ગાડીમાં નથી પડાવવાના, આ ગાડીમાં પડાવવાના છે. અહીંયા ઊભી રહી જા. હવે આમાં થોડા પાડવાના છે, ઓલા 4 વ્હીલ માં પાડવાના છે ફોટા. જાડી, ઈ ગાડી છે ને નવા મોડેલ માટે છે, જૂના મોડેલ માટે તો આવા ભાઠા જ હોય. ઊભી રહી જા, પાડી દઉં. મારે ફોટા જ નથી પાડવા આવે. હા તો કઈ નહીં, તો હાલતી થઈ જા. જયું, તમને એક પ્રશ્ન પૂછું? હા પૂછ. જો એક બાજુ 2 કરોડ હોય અને એક બાજુ હું ઊભી હોય, તો તમે બે માંથી કોને સિલેક્ટ કરો? એક બાજુ 2 કરોડ અને એક બાજુ તું. હું વિચારો છો ઉભા ઉભા? કઈ નહીં. કયો ને, કોને સિલેક્ટ કરો? 2 કરોડ. મને ખબર જ હતી તમારી આગળ છે ને મારી કોઈ કિંમત જ નથી. જાડી, 2 કરોડમાં તારા જેવી 10 આવે. એમ? આ તો છે ને લઈ આવજો, હું જાઉં છું હવે મારા મમ્મીને ઘરે. બીજી લઈ આવજો 10 સમતા તમે. એ જાડી, ધેરુની દવા લઈ આવી? ના, હું નથી લાવી. કેમ? હું ડોક્ટર આગળ ગઈ હતી, ડોક્ટરે દવાઈ લખી દીધી અને એમ કીધું કે જમીન દવા લેજો. તો આ તો એક દવા હાટું જમીન થોડી લેવાય કાઈ? એ ડોબા જેવી અભણ, જમીન એટલે ઓલી ખેતી કરવાની જમીન નહીં, ખાઈને દવા લેવાનું કહે છે તને. આ બુદ્ધિ વગરની રહે અભણ તેમાં. તે હવે આમ છોકરો ઘરે બીમાર છે, ખબર નથી, ફટાફટ જા જલ્દી ડોક્ટર પાસે અને દવા લઈ જા પાછી. હા, જાઉં છું હવે. મને શું ખબર, મને એમ કે જમીન લેવાની છે.